એ દાદા, આ 20 વર્ષે આવી નવી સેવા કરું છું અને આવી નવી કરાવતો રહેજે દાદા. અને કદી આ તારા દરબારે આ ભક્તો આવે એમને કદી નિરાશ ના થવા દેતો દાદા. એ દાદા, લાય લાય, આ તો પેલા હાર પાઠ માંડવો પડશે, કેમ કે આજ તો ભક્તોની લાઈન થવાની છે. કેમ કે આ દાદાનો દાડો છે એટલે તો સવારથી જ પાઠ માંડી દેવો હોય એટલે શું અમુક ભક્તો પાછા જતા રહે, એમનો મેળ નહીં આવતો. પકડ જીસમ પકડાના શિકર આહેન વરગાડ સોટ્યો મારે ખાવું હે મારે ખાવું હે. શું ખાવું હે? મને ભૂખ લાગી હે. અલ્યા તને એક ખવડાવ દે. મારે આજુ સફરજન ખાવું હે. શું ખાવું હે? આજુ સફરજન ખાવું હે. અલ્યા શિકર ચાહેન એક તો કામની સીઝન એવી ચાલે હે ના શિકર ચાહેન વરગાડ લઈને આવ્યો કાલા મને પેલા ઓલું ખવડાય, કાજુ ખવડાય. હા અમે પાછા લઈને પોટલું ખવડાવી કાજુ બદામ જોયા નહીં જન અમે જલેબી ની ગાડી બે. મારે જલેબી ખાવી હે. આ ઉલારી જલેબી હે ખવડાવી દુકાને લઈ જાય, દુકાને લઈ જાવી જલેબી ખવડાવી. અહીંયા જલેબી આપે. ઓય કાજુ બદામ ને બધું હે. કાજુ બદામ હાલે. ઓય ચાલ ઓલું અડધું સફરજન ને ખવડાવી. અડધું સફરજન ઓય દાળ અમે હાલે. દાળ અમે તો કેળા બેડા મારે બધું ખાવું હે. હા જીસન એક તો આપણે કામની સીઝન ચાલે ને આની વાહ વળવાનું. આની ડૂસી રૂતી આવી ઘરે મારા. આપણે આની ડૂસી રૂતી મારા ઘરે આવી. મને કે આને લઈને જવું ને આમને કે વર્ગ્યું હે શિકર ચાઈન વર્ગાઈ ના આવ્યો કે એવું હે. ઓય જોજે કરે જોજે. હમણાં ખબર હવારાનો છોકરા બીવરાવે હાર્યો. એવું હે. મારા છોકરાને તો તાવ આવી ગયો. કાય તને નાટક વાળું જોજે કરે આમ જોજે કરે. એટલે પહેલા નાનોજી કોમેડી ભૂત લાગે હે. નકરા નાટક જ કરે હવારાનું. અરે મરચું વાટેલું રોટલી ખાવી હે. આ પડ્યું મરચું બધું હે. મારા પગ પાછા પડી રહ્યા હે. પાછા પડી રહ્યા હે. ભુવાજી, જય માતાજી. જય માતાજી. જય માતાજી. આમ જુઓ ને આ કરે. બિહારો ને જપાડી બિહારો ને. બેજા ભૈજા બેજા ચંપલ કાઢીને ભૈજા બેજા સામે. આવો મહેમાન, આવો મહેમાન. આવી આવી જય ગામ થી આપડે યશોડા થી. એવું એમ. તું આના બિહાર તો હા ભૈજા સાહેબ હાય. બસ હું આ બેસી ગયું બરાબર. હા હા, જુઓ ને આ કાલનો નકરો બીવરાવે છોકરા. શું થઈ ગયું આવું? ઓહો, તારા દાંત રે ને હું હમણાં કાઢું રે કડીક રે. તું ધાણ ખાવ તું મારી હામું દાંત કાઢે હે. જો કેવું કેવું કરે હે તારા મન. નકરો વખા પાડે હે અરે. એવું એમ. ઓય રાતે હુવા નહીં જતો મારા બાજુમાં જ ઘર હે. એવું એમ ને. નકરો વાહન ખખડાવે આખી રાત નો. સફરજન લાય. જો રે તારા સફરજન આલુ સફરજન આપડે જોઈ લેવી શું હે શું નહીં. બરોબર. હા જો તમને ખબર પડે એટલે તમારા ઘરે ચેતા હોય. મારે ખાવું હે. હા તારે ખવડાવ રે. ખાવું હે મારે. હા ખવડાવ તારે જે ખાવું હોય. મરચું રોટલો ખાવો હે. વચ્ચે રોટલો ખાવો હે ને. ઓવે હા તને ખવડાવ રે. કેમ
એ દાદા હવે બેહરો હવે બોજી એમને એ બરોબર છે અહીંયા એવું ને ઓહો એ ભાઈ બોલો બોલો લા હું બાઠિયો ડોહો આયો લ્યા ભાઈ એ દાદા ભાઈ ભાઈ જો આ દાદો હલવા માંડ્યો એ ભાઈ હા તમે શું વાત લઈને આયા છો ને શું વાત કરવા માંગો છો એ મને ખબર છે ભાઈ દાદા ભાઈ ભાઈ આ ભાઈ ને વગડામાં એક દાડો આહુનો હતો લ્યા ભાઈ સાચો અને એ દાડે થી આ ભાઈ ને અરે એક ડાકડો વાહે થઈ છે લ્યા ભાઈ અને એ આખો દાડો ખાવું ખાવું કરે છે લ્યા ભાઈ હે ભાઈ હા દાદા મારે તમને એક વાત કરવી છે લ્યા ભાઈ ક્યાં ભાઈ હા ભાઈ નું નામ શું છે એનું નામ છે બટુકજી. બટુકજી હા. એ દાદા જો એક વધારો આવતો હોય તો આ વાત સાચી સાચી રે સાચી હું એનું કહું છે લ્યા છે ના ભાઈ મારો દાદો એટલે કે બાઠિયો દાદો હા ભાઈ ભાઈ એ આ ભાઈ નું દુઃખ કાઢી રાખશે લ્યા ભાઈ હા ભાઈ આટલું દાદા એ ભાઈ હા તમારા ગામમાં ભાઈ એકલા જાતા તા ભાઈ ભાઈ હા ખમા ખમા હે ભાઈ ઈહો આ ભાઈ ને જે ચાકર વર્ગી છે ઈહો એને હું વારી તો દઉં હા પણ મારા દાદા નું નિવેદ કરવું પડશે રે ભાઈ હો કરશું દાદા આ! લા નકર મારો દાદો નહીં જેવો તેવો હો ભાઈ ઈહો હુંય અને આ ભુવાની એ ફેરવણી કરવી પડશે રે ભાઈ કરશું દાદા કશું કરશો તમ તાર તો ભાઈ જો આ વેણ પડે હા તો મારો દાદો અરે ઉભી પૂછડિયા તોડાવશે આ ડાકર દે હાટ ઈહો ઈહો લો દાદા છે ક્યાં છે દે દે છે રોટલા બનાયા હવે રોટલા બનાવવા તારા હે દાદા રોટલા બનાયા તો ભાઈ ચોલ્યું દાદા આ વધાવો હે છે દાદા છે ને છે આ વધાવો 11 દાડા તમારી જોડે રાખજો લે ભાઈ હા દાદા ઈહો ઈહો અને 11 દાડે આ ભાઈને આ મારા દાદાના દર્શન કરવા લાવજો લે ભાઈ ઈહો ઈહો અરે એના દુઃખ ભાગી ના નાખું તો હું દાદો નહીં લ્યા હટ!
ખમા ખમા હા એ ભાઈ તું જાતી આવી હોય એ જતી રહેજે લ્યા નકા દાદો નહીં જેવો તેવો આહા. લ્યો મહેમાન થઈ જાય ને કમ્પ્લીટ હવે હવે કમ્પ્લીટ થઈ જાય જગાડું આમને હવે એ ઘડી હુવા દો એમ હોવે જે દુઃખ હતું એ તો જતું રહ્યું બરોબર તમારે 11 દાડે અહીં આવવું પડશે બરોબર દર્શન કરાવ કમ્પ્લીટ થઈ ગયું ને કમ્પ્લીટ ને હવે એટલે કોણ લાવ્યું આ કે મને આ દર્શન કરવા આવ્યા દર્શન કરવા હું ચાકણ હતો હું સુઈ ગયો તો આરામ કરતો હતો હે હોય એ આટલું બધું મને કોણ આઈ લાવ્યું અમી લાયા હતા મને તો માઈ લાવ્યા તમે ઈ તો બધું પતી ગયું હવે તું રામ રામ કર દાદા ના દર્શન કર કોણ હે દાદા હે ભુવાજી બોલીએ દર્શન કર એ દાદા હારું કરજો આશીર્વાદ દાદા આશીર્વાદ આપો જો ભાઈ હા તમારે હવે રજા લેવી હોય તો લઈ શકો અને ઓલો વધાવો હાલ્યો હા એ 11 દાડા હાચવજો હા હાચું હાચું દાદા અને 11 દાડા થાય એટલે મારા દાદાના દર્શન કરવા આવજો લે ભાઈ આવતું આવતું બરોબર બરોબર તમારું દુઃખનું નિવારણ આવી જશે આવી જાય ને હા એટલે ચેટલાય ના આવશે એ તો મારો દાદો લાવશે દુઃખનું નિયમ એટલે શું લઈને આવશે ખટારો લઈને આવશે બસ લઈને આવશે એ બધું જે લઈને આવે એ મારો દાદો લઈને આવે હું નહીં તમારો દાદો પણ કઈક તો લઈને આવશે ને એ આવશે એના દર્શન કરાવો ને દાદા ના એને જોયા નહીં દર્શન એટલે એમ કરે દર્શન કરાવો એને. ક્યાં ભાઈ આ દાદો એક દાડ આવે એટલે બીજી દાડ ફરીથી આવતો નહીં દાખલ લેવા જવો પડશે એને યા ભાઈ દાદા હે આ દાદાની મસ્તી ના કરો લ્યા આ દાદો નહીં જેવો છે એટલે આપણે કે એક દાના જાવ લ્યો મામા દાદા તો રોજ અમારા ઘરે આવે છે આ બીજા દાદા હે આ બીજા દાદા હે આપણા દાદા નહીં સાઈડ ના દાદા હે એટલે પણ મને મારે શું કરવા તું અરે ભોજી તો કર દે હું તમતા આપણે કર દે હું તમતા 11 દાડે કર દેહો ને કર દે હું કર દે તો વાતો તો જમાનો રાખવાનો કે દાડે ઓય હુડું રહોડું રાખો હુડું નહીં લે તો રહોડું કોણ છોકરો તાર પકડો ડોસીને બોલાવવાની આવતા એટલે મારી ડોશી છે ને બોલાવા આવે પણ હું એમ કહું તો સાનો માનો સુપ્રીમ બેહી રહે બધું પતી ગયું હવે એટલા બધું એટલા નીકળે છે હગ્યા દાડા ને હગ્યા દાડે ખબર પડવા દેતા ને મહેમાન ચા પાણી કરશો ત્યાં ના ના હવે ભુવાજી અમે રજા લેવી હવે હું મહેમાન ચાલે. મેલો હા આ મેલો અમે રજા લેવી હવે અમે રજા બરાબર? લેવી રજા લેવી સારું તાણે 11 દાડે આવજો દર્શન કરાવવા બધું કમ્પ્લીટ થઈ જાય થઈ બરોબર જાય ને આવો હવે ખાની પડે ને કાઈ નહીં તું તારે બસ એ- તાણ હવે એ આલ્યું ને એ ખાલી હાચવજો 11 દાડા એટલે અમને ભુવાજી તમે દેખાણા જ નહીં અમે અમને તાલો એ તો બધું થઈ ગયું એ તો આપી ગયું જીને આપણને મારા બેટા તમાર લાભ લેવો હે મને તો લાભ આલવો જ નહીં તો આપણા લાભ તને જ મળવાનો અમને એ 11 દાડા મળી રહે જી આવવાનું હશે હારું ને. ભુવાજી તારે બરોબર. રજા લેવી હા તે. ભલા તાણ જય માતાજી જય દાદા જય દાદા એટલું બધું લઈ જ લેવું અમને મારે કઈ રમી શકતા જ નહીં ઓ ભાઈ ને આટલે આમ નકા હમણાં આંખ મારો પાછો
શું ખંજોરા બૈડામ નકરો જબરી થઈ લ્યા શું થાય હે આ હકે સોડી બોડી શું આઈ કઈ ચમ તો તાણે શું થયું તારી લાઈ બોલે શું છે કઈ સોડી દે અમને શું થયું હે લે તારી આ તો પાંચ આંકડા પડી ગયા બૈડામાં સમજો હે? પડી રહ્યા જો ના શું થયું હે રાજાજી હા ભુવાજી આગળ લઈ જાવ યાર હા ભુવાજી આગળ શું હે એ તો કો મને ભુવાજી કે ભુવાજી એલા ભુવાજી આના બૈડામ ચટપટા બહુ ચમ સી ખબર નકરો રાડું કાલે કે બૈડામ બરે હે કે કારી લાય તો ના ડો અક્ષર લગતા જવાનું બદલે તમે આજા ભૂગોળ અક્ષર લઈને આયા મને આમ પણ શું થયું? બતાવો. બૈડામ તમે જુઓ તો ખરા શું થયું હે જુઓ ને ચેક કરો ને હા હા આ તો મારા દાદા નો હાથ પડી રહ્યો હે એવું હે તો તારે તમારા દાદા આવા હતા એમ ને મારા દાદા એટલે બહુ નામ ના લેવાય એમનું એવું હોય જોજે નામ લેવા બેટા, જેવા. જોયું ને આ દાદા નું પ્રમાણ કેવું હોય દાદાનું પ્રમાણ જબરું હો એક જ તોલે તો ડાકણ જતી રહી એક જ ધોલે ઈ મારા દાદા નું પ્રમાણ હે અંજી છે મરજી છે લેવું પડશે ભૂડ્યું કઈ નહીં ઈ તો હાજે હું જો ઉતરી જાહે હાજે ઉતરી જાય કેટલું જોવાનું હશે આમ વળી તો આવો હાથ પડી રહ્યો ડાયરેક્ટ મારો દાદો એટલે જોવાનું ઘણું લાગે રાશા તો હોય જ ને આ એક તોલે તો સાપ પડી રહી આખી પાંચે પાંચ આંકડા ની કઈ કઈડી ગયું લાગે શું પણ તમે આને વાત સાંભળો પણ જે હતું ને એ તો ઘાત તું જીવ હે મારા દાદા નો હાથ પડ્યો એટલે ઈ વાત સાચી હો સાચી વાત છે તો આપણે રજા લેવું હવે હા લેવી તો ભલે જય માતાજી જય માતાજી જય દાદા અરે જય બધા દાદા. દવાખાને લઈ જો પછાને ત્યાંના દવાખાને હમણાં લઈ જવાનું દવાખાને લઈ જાવ આવા નવા ભુવાજી ચાહી લાવો તમે